મહત્વની ખબરો પર માંડવી ખાતે અરેઠ તાલુકાના ઉશ્કેર રામકુંડ ગામમાં ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કોસમાણીના રહીશ રામસિંહ અમરસિંહે ગૌચરની જમીન પર ગેરકાયદેસર ખેતી તેમજ પાકા કાચા બાંધકામ કરી દબાણ કર્યું હતું। ગ્રામ પંચાયત દ્વારા અનેકવાર લેખિત નોટિસો આપ્યા બાદ પણ દબાણ ખાલી કરવામાં ન આવતા અંતે પંચાયતે કડક વલણ અપનાવ્યું અને ગૌચરની જમીન પર ગેરકાયદેસર બાંધવામાં આવેલ 2 મકાનોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા। કુલ 60 વીઘા જેટલી કિંમતી જમીન પંચાયતના હસ્તક આવી દબાણ મુક્ત જાહેર કરવામાં આવી। આ કાર્યવાહી બાદ પંથકના અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ, ગૌચરની જમીન ખુલ્લી થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો સાથે સાથે પંચાયતના સૂત્રોએ જણાવ્યું કે હવે આ જમીનનો ઉપયોગ પશુઓના ચરિયાણ માટે જ કરવામાં આવશે। પંચાયત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આગામી સમયમાં ગામની અન્ય જમીનો પરના દબાણો સામે પણ આવી જ ઝુંબેશ યથાવત રહેશે।